વડોદરા ખાતે 145 માંજલપુર વિધાનસભા બેઠક ઉમેદવાર સતીશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા સાંસદ અને પૂર્વ સાંસદ પણ નામાંકન સમયે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભર્યું। આજે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। જે અધૂરા કામો છે એ પૂરા કરવા પડશે, ઉપરાંત ધાણી પણ આપવી પડશે, ખજૂર બી આપવું પડશે। નવું બી શું લાવશું? યોગેશ કાકાએ જે ચાલુ રાખ્યું તો ચાલુ રાખીશું, નવીન પણ લાવીશું, તમને સમય અંતરે ખબર પડશે। કારણ કે યોગેશ કાકાએ જે આપણા વડોદરા શહેરને જે શિવજી કી સવારીની પ્રજાજનોને એક ઉમકડાભેર યાત્રાના સ્વરૂપે બધાને ભોલેનાથનો પ્રસાદ ચખાડે છે, એ આજીવન સુધી રહેવાનું છે અને એમના જે સીધેલા કામો છે એ અમે પૂર્ણ કરીશું। સૌથી મોટી વાત એ આવે છે કે સામે જે દિગ્ગજ ઉમેદવાર છે એ પણ દિગ્ગજ ઉમેદવાર છે, એટલે કાંટેકી ટક્કર માનો છો આપ? અમે સામે ઉમેદવારની કંઈ વાત કરવા માગતા નહીં। અમે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ છે અને આગળ રહેવાની છે। અને અમારા પ્રજાજનો પણ મનમાં નક્કી કરીને બેઠા છે કે સૌથી વધારે મતદાન થાય તો જ આપણે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીશું।